બગદાણા ધામના સેવક અને ભૂતપૂર્વ સરપંચ તથા કોળી સમાજના યુવાન નવનીત બાલદિયાનો વિવાદ શાંત પડવાનું નામ લેતો નથી. વિવાદ માંડ શાંત પડતો હોય તેવું લાગે છે ત્યારે ફરી પાછો કોઈ એવો તણખો ઉડે છે કે વિવાદ પાછો અગનજ્વાળાનું સ્વરૂપ શાંત કરી લેશે. નવનીત બાલદિયા પરના હુમલાને લઈ તાજેતરમાં જ બગદાણા ધામ ખાતે કોળી સમાજના 4 યુવાનોએ આત્મવિલોપનનો પ્રયત્ન કરતા મામલો બિસ્ક્યો હતો. પોલીસની સમય સૂચકતાથી મોટી દુર્ઘટના ટળી હતી. આમ કોળી સમાજ નવનીત બાલદિયા પરના હુમલાને લઈને મેદાનમાં છે અને સતત પ્રહારો કરી રહ્યું છે. તે જોતા આહિર સમાજે પણ હવે આ વિવાદમાં ઝુકાવી દીધું છે. આહિર સમાજને કોળી સમાજની ઉગ્રતાથી લાગી રહ્યું છે કે જો હવે વિવાદમાં કંઈ નહીં બોલીએ તો નકામું કોઈ કૂટાઈ જશે અને માયાભાઈ આહિર જેવા બિન વિવાદાસ્પદ વ્યક્તિ પર સતત આ પ્રકારના પ્રહારો કઈ રીતે સાખી લેવાય. અહીં આહિર સમાજ તે વાત સાથે સંમત છે કે નવીન બાલદિયા પર હુમલો થયો તે કિસ્સામાં તેમને ન્યાય મળવો જોઈએ. આમ છતાં માયાભાઈ આહિરને આ બાબતને લઈ જે રીતે ટ્રોલ કરવામાં આવી રહ્યા છે અને તેમની સામે સતત ઉશ્કેરણીજનક વાતો કરવામાં આવી રહી છે તે આહિર સમાજને પસંદ આવી નથી. આહિર સમાજે સ્પષ્ટ જણાવ્યું કે માયાભાઈએ પોતે કરેલા ભૂલ બદલ માફી માંગી લીધી પછી તેમની સામે આ પ્રકારના શાબ્દિક પ્રહારો શા માટે કરવામાં આવી રહ્યા છે. બાકી કોઈ સામાન્ય વ્યક્તિ ફોન કરે અને તે ફોન માયાભાઈએ ઉપાડ્યો અને પોતાની બોલવામાં ભૂલ થઈ ગઈ હતી તેથી કબૂલાત કરી. હવે તેમને ફોન કરનારા પર હુમલો થયો તેમાં માયાભાઈનો શું દોષ છે? માયાભાઈ સામે સતત ચાલતા વિરોધના પડઘમને કારણે આહિર સમાજની આહિર સેના માયાભાઈના સમર્થનમાં મેદાનમાં ઉતરી છે અને તેનો દાવો છે કે માયાભાઈ અને તેમના કુટુંબને કશા જ કારણ વગર દંડિત કરવામાં આવી રહ્યા છે. તેમની સામે જાણે એક પણ ગુના વગર ટ્રાયલ ચલાવવામાં આવી રહ્યા હોય તેવી સ્થિતિ છે. આવું તો કોઈ ગુનેગારને પણ કરવામાં આવતું નથી. માયાભાઈએ પોતાની ભૂલ સ્વીકારવાની વિનમ્રતા બતાવી તે તેમની શું ભૂલ છે? તેમણે તો એવો તે કયો ગુનો કર્યો કે તેમની સામે એક સમાજને આટલો બધો ગુસ્સો ઉમટી રહ્યો છે? બાલદિયા પરના હુમલાની પોલીસ તપાસ થઈ અને પોલીસ તપાસમાં વિશ્વાસ પડતો નથી તો સરકારે સીટ બેસાડી છે. તેનો અહેવાલ આવશે. આ અહેવાલ પર સરકાર કાર્યવાહી કરશે. તો પછી માયાભાઈનો આટલો વિરોધ શા માટે કરવામાં આવે છે? માયાભાઈ સામે કરવામાં આવતા દેખાવો શું તેમને રાજકીય રીતે ચૂપ કરી દેવાનો પ્રયાસ છે જેથી ભવિષ્યમાં તે કોઈની તરફેણમાં પ્રચાર કરવા માટે મેદાનમાં પણ ન ઉતરી શકે? તેમણે શું અલગ જ પ્રકારના રાજકીય વલણની કિંમત ચૂકવવી પડી રહી છે? તેમની સામે આ વિવાદનો ઉપયોગ એક રાજકીય હાથા તરીકે થઈ રહ્યો હોવાની ગંધ અમને આવે છે, એમ આહિર સેનાએ જણાવ્યું. હવે વિચાર કરો કે માયાભાઈથી એક હોદ્દો બોલવામાં ભૂલ થઈ ગઈ અને તેમની ખબર પડતા એમણે માફી પણ માગી લીધી. આ સિવાય તેમણે કશું પણ કર્યું નથી કે એક પણ શબ્દ બોલ્યા નથી તો પણ તેમની સામે આટલો બધો પ્રચંડ વિરોધ શાના માટે કરવામાં આવે છે? માયાભાઈની લોકગાયક તરીકેની કારકિર્દી અને લોકપ્રિયતા કોના આંખમાં ખૂંચી રહી છે જેમાં પંચર પાડવાના પ્રયત્નો થઈ રહ્યા છે? માયાભાઈ તો 18 વર્ણમાં લોકપ્રિય છે. કોને તેમની આ લોકપ્રિયતા ગમતી નથી તે મોટો સવાલ છે. અમને લાગે છે કે માયાભાઈ માટે તેમની લોકપ્રિયતા જ મોટી દુશ્મન બની છે. શું લોકપ્રિય હોવું ગુનો છે? માયાભાઈએ હંમેશા સમાજો વચ્ચે શાંતિ જાળવી રાખવા જણાવ્યું છે. તેમણે ક્યારેય કોઈ વિવાદાસ્પદ નિવેદન કર્યા નથી. અમને ક્યાંક લાગી રહ્યું છે કે જાણે માયાભાઈના નામે અમારા માટે ગર્ભિત સંદેશો પાઠવવામાં આવી રહ્યો છે. જો ખરેખર આવું કંઈ પણ હોય તો અમે તેના માટે તૈયાર છીએ. આહિર સેનાના વડાએ તેનો વિડીયો સંદેશમાં જણાવ્યું કે આટલા વર્ષોમાં તમે ક્યાંય માયાભાઈએ સમાજો વચ્ચે વૈમનસ્ય વધે તેવું નિવેદન આપ્યું હોવાનું સાંભળ્યું નહીં હોય. તેઓ તો હંમેશા સામાજિક એકતાના સમર્થક રહ્યા છે અને કલાને વરેલા છે. અમે હાલમાં પણ આ શાંતિ માયાભાઈની ઈચ્છાને માન આપીને જાળવી છે. બાકી રસ્તા પર ઉતરીને દેખાવો તો અમે પણ કરી શકીએ છીએ અને ભૂતકાળમાં પણ કરેલા છે. પણ માયાભાઈ ઈચ્છતા નથી કે ફક્ત મારા કારણે બે સમાજ વચ્ચે વિવાદ થાય. અને આહિર સમાજના આગેવાનો કે માયાભાઈ આહિર એક કોઈ આપણે લીલી ઝંડી આપે તો તમામ જગ્યાએ કાયદાકીય રીતના લડત હોય કે કોઈ પણ રીતની લડત હોય એમાં આહિર સેના ગુજરાત માયાભાઈની પણ સાથે છે અને આહિર સમાજના આગેવાનો પણ સાથે પણ છે અને આહિર સમાજની સાથે છે. એટલે આપણા સમાજના આગેવાનો તેમજ માયાભાઈ જ્યારે છૂટ આપે ત્યારે આહિર સેના ગુજરાત તમામ રીતના એમની સાથે છે. આ વાતની સમગ્ર આહિર સમાજે નોંધ લેવી. માયાભાઈને મારી જ્યાં પણ જરૂર પડે તેવી બધા જ પ્રકારની બાબતમાં અમે તેમની સાથે છીએ. તેમના માટે જરૂરી કાયદાકીય લડત આપવી પડે તો પણ અમે એના માટે તૈયાર છીએ. આહિર સેના પણ જરૂર પડે તો વિવાદને ઉકેલની દિશામાં આગળ લઈ જવા માટે દરેક સમાજની સાથે વાત કરવા તૈયાર છે. સાંસદથી લઈ ધારાસભ્યો અને મુખ્યમંત્રી સાથે વાત કરવા તૈયાર છે. આહિર સેનાએ ભૂતકાળમાં પણ આવા મોટા વિવાદો ધારાસભ્યો અને મુખ્યમંત્રી સાથે વાત કરીને સફળતાપૂર્વક ઉકેલ્યા છે. આમ આહિર સેના વિવાદ ઉકેલવામાં માહિર છે. અમને વિવાદોની વણઝાર ચલાવવા કરતાં સામાજિક સંવાદિતા જાળવવામાં વધારે રસ છે.